તરફ જૂનાગઢમાં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાનો ચૂંટણી પ્રચાર શરૂ થઈ ચૂક્યો છે। વેરાવળ શહેરમાં રાજેશ ચુડાસમાએ કાર્યકર્તાઓ સાથે પ્રચાર આરંભ્યો હતો। અબ કી બાર 400 કે પારનો લક્ષ્યાંક પૂર્ણ કરીશું તેવો રાજેશ ચુડાસમાએ વિશ્વાસ વ્યક્ત કર્યો। આ પડકારને પરિશ્રમ થકી વિજય બનાવવાની નેમ છે। રાજેશ ચુડાસમાએ લોકસભા ચૂંટણીમાં વિજયનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। कांग्रेसनी बात है, अमे भारतीय जनता पार्टी हमेशा कार्यकर्ताओं भरोसे चूंटणी लड़ती है। मने विश्वास है कि जूनागढ़ लोकसभा जेम गत 2 टर्म थी भारतीय जनता पार्टी नो भगवो लहराय छे, आवी रीत आज आ वखते पण त्रीजी वखत भारतीय जनता पार्टी नो खूब जंगी लीड थी विजय थवानो छे एनो मने विश्वास है। राजेश भाई, आपना ज वतन मांथी कांग्रेस उम्मीदवार उतारी सके एवी आवे चर्चाओं शुरू थई छे, तो एने तमे પડકાર માનો છો કે સરળ માનો છો? कोई पण भारतीय जनता पार्टी ना कार्यकर्ता माटे कोई પડકાર अघरो छे ज नहीं। अमे પડકારની સામે પરિશ્रम કરી અને પરિણામ લાવવા વાળી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી।